આ બધા આટલા બચ્ચા લઈને અમે જાય ક્યાં બધા છોકરાઓને લઈને ડાયરેક્ટ બધા આવી રીતના પાડી દે આ બધાને લઈને કેવી રીતના ક્યાં જાય તમે વિચાર કરો રહેવાનો આશરો નહીં આ છોકરાઓમાં આવનારા નાના છે આ અત્યારે તાત્કાલિક પાડી નાખ્યો 1 મહિનાની અંદરમાં અમે ક્યાં જાય નાની વસ્તી અત્યારે સરકારે મોકલું છે નાના છોકરા પકડવા વાળા નીકળ્યા છે અમે આ નાના બચ્ચા ક્યાં લઈને જાય રસ્તામાં પડ્યા છે અત્યારે અમારા લોકો તો રેલવેએ કીધું કે તમને અહીંથી હટાવશો તો અમે તમને જગ્યા આપશું તમે આ ધંધો કરો એટલે 25 વર્ષથી અમારે બંધ કરેલા છે હવે આ અમારે બધી નિસારું હતી હવે તારે બધા જા હવે તારે રખડે આ પરીક્ષા ચાલુ તો નિસારાનું શું થાય અમારા છોકરાનું એટલે બધી સવગડ કરતા તમે રહેવાનો છે કે આશરો હારો દો ને તો આટલામાં ને આટલામાં પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે આપને પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું તે પ્રમાણે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો ભક્તિનગર રેલવે સ્ટેશન જે આવેલું છે ત્યાં જે રેલવેની જગ્યા આવેલી છે ત્યાં મોટા પાયે ડિમોલેશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે 500થી પણ વધારે પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે 7 કરતાં પણ વધારે જેસીબી જે છે તેમના દ્વારા અત્યારે અહીંયા ડિમોલેશનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદે દબાણો જે છે તે અહીંયા કરવામાં આવ્યા હતા અને ઝૂંપડા બાંધીને અહીંયા લોકો જે છે તે વસવાટ કરી રહ્યા હતા જે જગ્યા છે તે રેલવેની જગ્યા છે અને રેલવેની જગ્યા અત્યારે ચોખ્ખી કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે જ જે લક્ષ્મીનગરનું નાલું આવેલું છે ત્યાં અત્યારે ડિમોલેશન અત્યારે આપ જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો ત્યાં હાથ ધરાયું છે 350થી પણ વધારે કાચા પાકા મકાનો જે છે તે અત્યારે રેલવે દ્વારા તોડી પાડવામાં આવ્યા છે શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ રેલવે પોલીસ સહિતનો કાફલો જે છે તે અત્યારે અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમને લઈને અત્યારે જે પોલીસ જે છે તે ખડકી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા અનેક વખત નોટિસો પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ હાલ અત્યારે આ આખો જે વિસ્તાર જે છે કે જે રેલવેની અંડરમાં આવતો હતો તેમને અત્યારે ક્લીન કરવાનું કામ કરવામાં આવ્યું છે 350થી પણ વધારે ઝૂંપડાઓ જે છે તે અહીં બાંધી દેવામાં આવ્યા હતા અનેક વખત તેમને ખાલી કરવા માટે નોટિસો પણ આપવામાં આવી હતી પરંતુ આખરે તેઓ ખાલી ન કરતા આ મેગા ડિમોલેશન છે તે હાથ ધરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે સામે ભક્તિનગર રેલવે સ્ટેશન છે અને ત્યાંથી અહીંયા લક્ષ્મીનગરનું નાલું જે રોડ અહીંયાથી પસાર થાય છે ત્યાં સુધી આ રેલવેની ખૂબ જ મોટી જગ્યા છે અને રેલવેની જગ્યાની અંદર જે ગેરકાયદે દબાણો જે છે તે કરવામાં આવ્યા હતા ને આખરે તેમને તોડી પાડવામાં આવી રહ્યા છે અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહી રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ અહીંયા વસવાટ કરી રહ્યા હતા ને આખરે હવે આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અહીંયા કેટલા વર્ષોથી રહેતા હતા નહીં તમે કેટલા વર્ષોથી રહેતા હતા અહીંયા કેટલા વર્ષોથી અહીંયા બધા રહેતા અમે 80 વર્ષથી અહીંથી 80 વર્ષે ગયા 80 વર્ષથી તેથી 2 રૂપિયા મેં બુઘે ઉતરાવતા સરકારે તેથી એમ કીધું કે ભાઈ આ તમે રહ્યો તમે આ રહ્યો ને આ તમને વ્યવસ્થા અમે આપશું તમે કોઈ તમને હટાવશે નહીં અને હટાવશું તો તમને જગ્યા આપશું જગ્યા આપીને તમને ગમે ત્યાં તમને આ કરી દઈશું એના માલિક અમે છીએ તેથી 2 રૂપિયા મેં બુઘી આખો દાડો ઉતારે ત્યારે 2 રૂપિયા આપતા સરકારે 2500ની ચાલમેથી અમને અહીં બેસાડેલા છે અમે 3 દાણ ઓપરેશન કરવા આવ્યા હતા અમે તો ભાજપ કોંગ્રેસ બધા આવે અને રોકડાવી દીધા છે પણ પાછા કાંઈ આજે પાડવાના હતા તો આટલા વર્ષોથી અહીં રહેતા તો એમને જગ્યા આપવી પડે ને કાં ક્વાર્ટર આપે ક્યાં જગ્યા આપે તો રેલવેની જગ્યા છે અને આ રેલવેની જગ્યા છે રેલવેએ બેસાડેલા હતા તો રેલવેએ કીધું કે તમને અહીંથી હટાવશો તો અમે તમને જગ્યા આપશું તમે આ ધંધો કરો એટલે 25 વર્ષથી અમે બંધ કરેલા છે બરોબર એટલે અત્યારે કોઈ રીતે આમાં સુવિધા નથી કરી કેટલા મકાનો હતા અહીંયા કાચા પાકા 500 મકાન 500 હા 500 મકાન હતા અહીંયા આપણે જ રહેતા હતા આજના નતા રહેતા બધા યાદ બાપડાને અને એને જગ્યા આપો અને આમ સરકાર કહે છે કે છોકરાની સુવિધા રાખજો જો ચોરીવાળા આવે છે છોકરા ઉપાડવાવાળા આવે છે આ બધું કહે છે હવે આ છોકરા ઉપાડવાનું રાખે કે લબાચો લેવાનું રહે અને છોકરા ઉપાડી જાય તો અત્યારે સરકાર મેં કહે કે જો બધાને જાય અને કયો આનો છોકરા ના ઉપાડી જાય આટલી જણીઓ ઉપાડવા આવ્યું છે હવે છોકરા આની રક્ષા કરે કે આને ઘરની રક્ષા કરે આ રહીએ ક્યાં
આ 282 ગામ છે અમારા, એના અમે એના પ્રમુખ સેવાદાર બનાવેલા છે. મને ગાંધીનગરથી એને અમને પાસ આપેલું છે, પણ અત્યારે તોય અમારું કોઈ સાંભળતા નથી. ભાજપ કોંગ્રેસ ક્યાં હન થઈ ગયું તે અત્યારે તકાતા નથી. ચમ નથી આવતા, ચમ નથી સંભાળતા આપણી સમાજ. કોઈ નથી આવ્યું. અમે અહીંયા જ રહીએ છીએ સાહેબ. અમારે 100 વર્ષ થઈ ગયા છે. આ ગુદામો હતી કે કોલસાની સિમેન્ટ ઉતરતી હતી, અનાજ ઉતરતું હતું, તેલ ઉતરતું હતું. થયું ને અમે ગિરધરભાઈના નામે અમે કામ કરતા હતા અહીંયા. અમારા મા બાપ, અમે છોકરાઓ હતા. અત્યારે અમે ગઈઢા થઈ ગયા છે, અમારા છોકરા ગઈઢા થઈ ગયા છે. અહીંયા 50 વર્ષની ઉંમર થઈ ગઈ. 100 વર્ષથી અહીંયા રહેતા હતા. આ અત્યારે તાત્કાલિક પાડી નાખ્યો 1 મહિનાની અંદરમાં. અમે ક્યાં જાય નાની વસ્તી? અત્યારે સરકારે મોકલું છે. નાના છોકરા પકડવા વાળા નીકળ્યા છે. અમે આ નાના બચ્ચા ક્યાં લઈને જાય? રસ્તામાં પડ્યા છે અત્યારે અમારા લોકો. ક્યાં જાય? તો સરકાર કોણ? ભાજપ કેમ કહેતું નથી અમને કે અમે બેઠા છીએ તમારી ઓલે? મૂળ તો સરકારનો જ હક લાગે. પણ અત્યારે તો રેલવે વાળાને રૂરો પ્રતાપ આજ સુધી અમે રહ્યા છીએ. શાંતાબેન ચાવડાએ અમને રખાવ્યા છે અહીંયા. 3 વખત પડાવી નાખ્યા. શાંતાબેન ચાવડા ઓફ થઈ ગયા છે, અમને એમને રખાવેલા છે અહીંયા સાહેબ. પણ આજ સુધી કોઈ અમને સરકારે સહાય નથી દીધી. મત લેવા જરા તૈયાર થઈ જાય છે. પણ આ તો રેલવેની જગ્યા છે ને, રેલવેની જગ્યા અત્યારે ડેવલપમેન્ટ કરી રહી છે, એટલે તોડવામાં તો આવે. રેલવે વાળા તોડે છે ને, તો આજ સુધી તો અમે ખાલી કરી દે. પણ સરકાર ક્યાં જાય? અમે સરકારને મત દેતા હતા સાહેબ. આમાં આટલી જ માંગ છે કે આ લોકોને તમે હે ને કાંઈક સહાય આપો અને એમને ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી દો. અત્યારે તાત્કાલિક જાય ક્યાં? આ બધા આટલા બચ્ચા લઈને અમે જાય ક્યાં? બધા છોકરાઓને લઈને ડાયરેક્ટ બધા આવી રીતના પાડી દે. આ બધાને લઈને કેવી રીતના ક્યાં જાય? તમે વિચાર કરો. રહેવાનો આશરો નહીં. આ છોકરાઓમાં આવનારા નાના છે, 3 છોકરા આમ નાના કેવી રીતના લઈને અમારે જવું અને ક્યાં જવું, કઈ રીતનું જવું? અમારે લઈને અત્યારે કઈ રહેવાનું છે જ નહીં અમારે. અત્યારે આ બીકમાં મારે છોકરીઓ 3 છે, 3 દીકરીઓ છે, મારે દીકરોય નથી. પણ તોય અમે એટલું કહે કે તમે અમારે ક્યાંક રહેવાની ખાલી વ્યવસ્થા કરી દો તો બહુ સારું કહેવાય. તમારો આભાર અને આ રેલવે વાળાનો આભાર માનીએ કે આપણને આટલા વર્ષ રહેવા દીધા. ખાલી આટલું જ છે તમારી પાસે અપીલ કે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી દો. બીજું કાંઈ નથી અમારે જોતું. પણ અમે એ જ કહીએ છીએ કે અત્યારે આટલી પબ્લિક જાય ચા એકદમથી હાલ મહિના પહેલા નોટિસ દઈ ગયા, એ સાચી વાત. પણ એ 3 દીમાં મકાન આટલા ખાલે કરીને આટલી વસ્તી જાય ચા. અત્યારે છોકરા પકડવા વાળા હે. અત્યારે આવો ફૂલ તડકો, ગરમી, નાના છોકરા. હજી તો અમુકને તો ડિલિવરી આજે જાય છે. આજે જ છોકરા ધાવણાથી અમુક ડિલિવરી તાવામાં ક્યાં જાય બતાય? તો રહેવાની થોડીક સવગડ હોય ને તો બધા લોકોને શાંતિ મળે અને ક્યાંક એમના ઠેકાણા કરે. અત્યારે જો છોકરા કે છોકરીઓ નાના કે મોટા રેઢા રેખાતા નથી. બધા પકડવા વાળા કેટલા આવેરા, કોકને કેટલીઓ કાઢી જાય, કોકની આંસુ કાઢી જાય. અઠવાડિયે છોકરા હાથમાં આવેરા. એટલે તમે એમ જ કહે કે તમે રહેવાની સવગડ કરો તો અમારા છોકરાની નિસારું બગડે. હવે આ અમારે બધી નિસારું હતી. હવે તાર બધા જ્યાં આવે ત્યાં રખડે. આ પરીક્ષા ચાલુ તો નિસારાનું શું થાય અમારા છોકરાનું? એટલે બધી સવગડ કરતા તમે રહેવાનો છે આશરો હારો દો ને તો આટલામાં ને આટલામાં તો અમારા છોકરાની નિસાર ન બગડે. આ તો અમે લોકો વહી જાવ તો ધંધાનું બધાનું પડીએ ભાગશે. રોટી રોજી અમારી અહીં જ છે. એટલે આટલામાં ક્યાં મને સવગડ દો રહેવાની અને છોકરાની નિસારું બગડે ને એ જોવો. બસ આટલું જ ને. ખાલી રહેવાની સવગડ દો એટલે બસ બીજા રૂપિયા પાલટી કાંઈ નથી જોતું અમારે. બસ અમે તો અમારી તો એટલી જ માંગ છે. બીજી હવે માંગ કોઈ ક્યાંક રહેવાની જો વ્યવસ્થા કરી દો. અહીંયા રહેતા હતા હે ને 400 થી 500 ઘર હતા. ટૂંકમાં 400 થી 500 ઘર છે. એટલી ગણતરી છે. આ બધાયમાં પડ્યા છે. બધાય બિચારાને કોઈ આમાં કોઈ બીજા હે ને 500 જેટલા ઘર થાય છે અને હે ને બધા ગરીબ લોકો છે. કોઈને બિચારાને કાંઈ રહેવાની વ્યવસ્થા નથી. નકા આટલી મહેનત ન કરે આ લોકો. આટલું આ બધું કાંઈ વસ્તુ એમને નકર કાંઈ જરૂર નથી. પણ આ વસ્તુ રાખવાનું કારણ એક જ કે આમને બીજે ક્યાંય રહેવાનું છે નહીં. એટલે આટલી મહેનત કરી રહ્યા છે આ લોકો. તમે જોવો હો ને. બસ આટલું તમને ખાલી કહેવાનું આટલું ટૂંકમાં છે. ક્યાંક વ્યવસ્થા કરી દો. હું એમ જ કહું છું કે મોદી મા બાપ છે અમારે. મોદી સરકાર આવી છે. અમારા મત લઈએ છે સાહેબી તો અમારો ઉદ્ધાર કરે મોદી સરકાર. એટલે કે આ ખેલા મત નહીં દે ચૂંટણી આવે એટલે. આ 1000 ઘરની વસ્તી છે, નાની મોટી બધી 1000 વસ્તી છે સાહેબ. તો રેલવે વાળા તો આજ સુધી રહેવા દીધા છે મા બાપ છે અમારા. પણ સરકારે કંઈ નથી કરી દીધું. તો આ વસ્તી ક્યાં જાય સાહેબ? બસ મારી આટલી વિનંતી છે. માંગ અમારે ક્યાંક દે, આશરો દે બસ. આ ક્વાર્ટર સિવાય
કોટન જ જોતા અમારે જમીન જોવે સિવાય થોડી જમીન આપે સરકાર. પણ અમારે આ વસ્તી સાવધાન વાળા છે રે કરી. અમારે બસ ખાલી રહેવાની સુવિધા જોતી. અમારા છોકરા 3 દિવસ ભૂસા છે, બધું છે, એમાં નીકળે 3 દિવસ કાંઈ છોકરાએ જમ્યું નથી. કે જો આ છોકરી રીઓ અમારી કાંઈ એમને ખાધું નથી. કે અત્યારે અમે સવારના પાણી પીધા વગર અત્યારે સેમાન બધો વહી ગયો તો પાણી પણ નથી પીધું. હજી અમે બધા ભૂખ્યા જ છીએ. અત્યારે પાણી પણ નથી સવારનું પીધું અને હેરાન થઈ જાય. ક્યાંય એમને કોઈ ઘર ભારે નથી દેતું ને અમને ક્યાંક રહેવાની સુવિધા કરી દો. અમારે બીજું કાંઈ જોતું નહીં. રહેવાની સવગડ કરી દો. ગમે ત્યાં મને જગ્યા કટકો દો ગમે ત્યાં. કોટરના ફોર્મ ભર્યા તમે કોઈ? કાંઈ ભર્યા અમે ફોર્મ ભર્યા વગર થોડી સરકાર આપશે. પણ હવે તો અમને અમારા લોકોને નથી ખબર પડતી ત્યારે ને. ભણેલા ગણેલા હોય તો તમને કહેવાની જરૂર જ ક્યાં અમારે આવે તો તમે તમારી જાતે ન કરી લે. નથી આવડતું એટલે તો આ બધા એના ફાયદા ઉપાડે છે. આવડતું હોય તો અમે આ બધું ઓલું કરીએ જ નહીં ને. કાંઈ અમારી છોકરીઓ આવડી લઈને અમે થોડા તડક્યા રખડવાના. અમને કાંઈ શોખ છે આવડતું હોય તો. એવા તો બંગલામાં જ ન બેઠા હોય આવડતું હોય તો. સારું આ કાકાને અત્યારે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે અહીંયા રહેવાસી હતા તે લોકો જે છે તેમનું કહેવું છે કે તેમને સામે કંઈક રહેવા માટે આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 60-70 વર્ષથી આ રેલવેની જગ્યાની અંદર અહીંયા આ લોકો જે છે તે વસવાટ કરી રહ્યા હતા અને ત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ મેગા ડિમોલેશનની અંદર અત્યારે 7 કરતાં પણ વધારે જેસીબી છે તે અત્યારે અહીંયા કામગીરી કરી રહ્યા છે. 7 જેટલા જેસીબી જે છે તેમના દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા નોટિસો આપવામાં આવી રહી હતી અને આખરે આજે મેગા ડિમોલેશન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. અહીંયા પોલીસ જે છે તે પણ મોટો કાફલો અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અત્યારે પોલીસ જે છે તે પણ જે ફૂટ પેટ્રોલિંગ જે છે તે સતત કરી રહી છે. અહીંયા લોકો જે છે તેમનો સામાન જે છે તે લઈ જઈ રહ્યા છે કારણ કે જે પણ હાથમાં આવે તેઓ અત્યારે લઈ જઈ રહ્યા છે. લોકો સાથે સ્થાનિકો સાથે જ્યારે આપણે વાત કરી ત્યારે તેઓ કહી રહ્યા છે કે તેમને સામે કોઈક આશરો આપવામાં આવે. પરંતુ આ રેલવેની જગ્યા હતી. રેલવે દ્વારા અનેક વખત નોટિસો આપવામાં આવી હતી અને પશ્ચિમ રેલવે છે તેમના દ્વારા હવે ભક્તિનગર પાસે કે જે મોટી ઝૂંપડપટ્ટી 500થી પણ વધારે અહીંયા જે લોકો જે છે તેમના મકાનો અહીંયા હતા ને આખરે તેઓ વસવાટ કરી રહ્યા હતા ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા આજે આખરે છેલ્લે નોટિસો આપ્યા બાદ હવે તેમનું મેગા ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે ને 350થી પણ વધારે આમ તો 500 કરતાં વધારે મકાનો જે હતા તેમનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.